नमो नमो प्रणाम सातामा चौधरी की नमो नमो गुरुजी प्रणाम उत्ताता देव गुरु पसाय नमो अरिहंतानम नमो सिद्धानम नमो आर्यानम नमो वज्रायानम नमो लोये सप्पसाहूनम येसो पंचन मुक्कारो शब्बपाबप्पणसनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित कर्मस्तव नामનો બીજો કર્મગ્રંથ અને બીજા કર્મગ્રંથમાં બંધ ઉદય ઉદીર્ણા અને સત્તા ગુણસ્થાનક પ્રમાણે આપણે સામાન્યથી જોયું. એ ગુણસ્થાનક પ્રમાણે બંધ ઉદય ઉદીર્ણા સત્તા કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધાય, કેટલી પ્રકૃતિ ન બાંધાય, કેટલી પ્રકૃતિ ઉદીર્ણા કરી શકાય, ઉદીર્ણા યોગ્ય પ્રકૃતિ કેટલી, ઉદય યોગ્ય પ્રકૃતિ કેટલી, કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી પ્રકૃતિ અનુદયમાં રહે છે, સત્તામાં કેટલા પ્રમાણે આવે છે, આ બધું જ આ કર્મસ્તવમાં આપણે જોયું. છેલ્લે આપણે સત્તા આપણે જોઈ રહ્યા છીએ અને સત્તાની અંદર કે સત્તાના અનેક પ્રકારના વિકલ્પો, વૈકલ્પિક એવા ભાંગાઓ આપણે આની અંદર જોવા મળે છે સત્તામાં. જેમાંથી 1 થી 3 ગુણસ્થાનકની વાત કરી હતી. આજે ગુણસ્થાનક નંબર 4 અને ચોથો ગુણસ્થાનક અર્થાત સમ્યક્ત. અને સમ્યક દ્રષ્ટિ એટલે સમ્યક્ત જ્યારે આવે તો તે સમયે સમ્યક્તને જે 4 થી 7 સુધી 4 થી 7, 4 થી 11 અને 4 થી 14 આમ 3 પ્રકારે તેના ભાગ પડી જાય છે. તો ચોથા ગુણસ્થાનક જે છે એ ચોથા ગુણસ્થાનકની અંદર 4 થી 7 ગુણસ્થાનક અર્થાત એ સમ્યક્તના કારણે કે 3 પ્રકારના સમ્યક્ત હોય છે અને એ 3 પ્રકારની સમ્યક્તની અંદર ક્ષયોપશમિક સમ્યક્ત અને ક્ષાયિક સમ્યક્ત. ક્ષયોપશમિક સમ્યક્તમાં કે ઔપશમિક સમ્યક્તમાં કે ક્ષાયિક સમ્યક્તમાં આ 4 થી 7 ગુણસ્થાનકની અંદર જે એટલે કે વિકલ્પો જે થાય છે એ માત્ર 3 મૂળ 3 પ્રકૃતિના કારણે જ થાય. એક મોહનીય, બીજું આયુષ્ય અને ત્રીજું નામકર્મ. મોહનીય કર્મની સત્તા જે છે એ મોહનીય કર્મની સત્તા 28ની પણ હોય, 24ની પણ હોય, 21ની પણ હોય, 22ની પણ હોય અને 23ની પણ હોય. એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ ગુંઠાને મોહનીયની 28, 24, 23, 22 અને 21 આટલાની સત્તા મળે છે. જો ઉપસમ વાળાને આશ્રય આપણે વિચારીએ, ઉપસમ સમ્યક્તને આશ્રય વિચારીએ તો મોહનીયની ત્યાં 2 જ સત્તા એની અંદર મળી શકે છે, 28ની અને 24ની. જો છાયિક વાળાને આશ્રય વિચારીએ તો ત્યાં માત્ર મોહનીયની 21 સત્તા જ 21ની જ સત્તા થાય. અને ક્ષયોપશમ વાળાને આશ્રય વિચારીએ તો 28 પણ થાય, 24 પણ થાય, 23 પણ થાય અને 22 પણ થાય. આ પ્રમાણે મોહનીય ચોથા ગુણસ્થાનકે મોહનીયની 28, 24, 23, 22 અને 21 આટલાની સત્તા મળે છે. નામકર્મ, તો નામકર્મની અંદર સંપૂર્ણ ટોટેલી નામકર્મ ગણીએ તો 93 પ્રકારે પણ થાય. જિન્નામ બીના 92 પ્રકારે થાય. આહારક ચતુષ્ક વિના જિન્નામ હોય અને આહારક ચતુષ્ક ન હોય
ત્યારે 89 હોય, અને બંને ન હોય, જિન્નામ પણ ન હોય અને આહારક ચતુષ્ક પણ ન હોય, તો ત્યારે 88 ની સત્તા મળી શકે છે. અને આયુષ્ય કર્મ તો આજ પ્રમાણે આપણે જાણીએ છીએ, સર્વ એવા જીવોની અપેક્ષાએ 4 આયુષ્ય છે. કોઈ એક જીવોની અપેક્ષાએ 2 અથવા 1 આયુષ્ય થાય. બીજાતીય બધા આયુ હોય તો પછી 2 આયુષ્ય ગણાય. સ્વજાતીય બદ્ધ કે અબદ્ધ આયુ વાળા હોય ત્યારે 1 જ ગણાય છે. તો આપણે પહેલા જ વાત કરી હતી, 1 થી 11 ગુણસ્થાનક સુધી કેટલાની સત્તા હોય છે? 1 થી 11 ગુણસ્થાનક સુધી, જેમાં બીજા ત્રીજા ગુણસ્થાનકને છોડીને 1 થી 11 ની અંદર 148 ની સત્તા હોય. તો 148 ની સત્તાથી જ આપણે ચાલુ કરીએ કે ચોથા ગુણસ્થાનક છે, તો ચોથા ગુણસ્થાનકે પણ 148 ની સત્તા, જેમાં બધે જ અનેક જીવોને આશ્રય છે. જ્ઞાનાવરણીય 5, દર્શનાવરણીય 9, વેદનીય 2, મોહનીય ને 28, આયુષ્ય 4, નામ કર્મ 93, ગોત્ર 2 અને અંતરાય 5, એવા અનેક જીવો ની આશ્રય કોઈક જીવો જીન્નામ બાંધેલા હોય, કોઈક જીવો જીન્નામ ન બાંધેલા હોય, એવા દરેક જીવો જે ચોથા ગુણસ્થાનકની અંદર હોય એવા દરેક જીવોને આશ્રય 148 ની સત્તા થાય. હવે કોઈ એક જીવોને આશ્રય તો જ્યારે માત્ર ને માત્ર આયુષ્યને આપણે ચેન્જ કરીએ કે બીજાતીય બધા આયુષ્ય બાંધેલો હોય, બાકી બધા જ સેમ ટુ સેમ, અર્થાત મોહનીયની 28 નામકર્મ જે છે એ નામકર્મને પણ 93 માત્ર જે સમયે બીજાતીય બધા આયુષ્ય બાંધેલા હોય એટલે 2 આયુષ્ય વિના કેટલાની સત્તા થાય? 146, કારણ કે 2 આયુષ્ય નીકળી જાય. આની અંદર ચોથા ગુણસ્થાનકે છે એટલે ચોથા ગુણસ્થાનકે છે એટલે 2 આયુષ્ય નીકળે, એટલે ચોથા ગુણસ્થાનક આપણે 4 ગતિના જીવોમાં જોવા મળે છે. જો મનુષ્ય હોય એને તિર્યંચ હોય તો તે ક્યાંનો આયુષ્ય બાંધે? અથવા તો તે એટલે કોઈ પણ આની અંદર શું થાય કે મનુષ્ય અને તિર્યંચ જો હોય તો તે બાંધવાનું હોય, પરંતુ સત્તામાં આમાં બાંધેલો છે, ચોથા ગુણસ્થાનકે આવેલો છે, તો તે સમયે ત્યાં એ બે આયુષ્ય જે છે એ 2 આયુષ્ય આપણે બાદ કરતા 146 ની સત્તા થાય. 3 આયુષ્ય બાદ કરીએ, આયુષ્ય ન બાંધેલો હોય, અબદ્ધ આયુષ્ય એક જીવને આશરે જ્યારે વાત કરીએ તો ત્યારે શું થાય? ત્યારે તે 145 ની સત્તા થાય. હવે અહીં સહજાતીય બધા આયુ વાળા હોય કે ન હોય? તો આની અંદર સહજાતીય બધા આયુ વાળા ન હોય. અહીં અબદ્ધ આયુષ્ય વાળા જે છે એ અબદ્ધ આયુષ્યને આશરીએ 145 ની સત્તા થાય. હવે જિન્નામ વિના, જિન્નામ અને આયુષ્ય વિના, અર્થાત જિન્નામ અને 2 આયુષ્ય, આમ 3 પ્રકૃતિ બાદ કરીએ તો પણ 145 ની સત્તા થાય. જિન્નામ અને 3 આયુષ્ય બાદ કરીએ તો 144 ની સત્તા થાય છે. હવે 142 ની સત્તા થાય. કેવી રીતે? તો જિન્નામ છે પરંતુ શું નથી? આહારક ચતુષ્ક નથી. એટલે આહારક ચતુષ્ક અને 2 આયુષ્ય, આહારક ચતુષ્ક અને 2 આયુષ્ય, 4, 2, 6 પ્રકૃતિ વિના 142 થાય. આહારક ચતુષ્ક અને 3 આયુષ્ય, આમ 7 પ્રકૃતિ વિના 141 થાય. હવે બંને ન હોય, જિન્નામ પણ નથી અને આહારક ચતુષ્ક પણ નથી, અને સાથે સાથે 2 આયુષ્ય, એટલે જિન્નામ આહારક ચતુષ્ક 5 પ્લસ 2 આયુષ્ય 7, આમ આ 7 પ્રકૃતિ આપણે બાદ કરીએ તો પણ 141 ની સત્તા થાય. જિન્નામ આહારક ચતુષ્ક અને 3 આયુષ્ય
તેને બાદ કરીએ તો પણ તો 140 ની સત્તા થાય છે. અહીં સુધી 28 ની સત્તા વાળા અને 28 ની સત્તા કયા કયા સમ્યક્તમાં આવે છે? 28 ની સત્તા કયા કયા સત્તામાં કયા સમ્યક્તમાં આવે? ઉપસમ અને ક્ષયોપસમ. એટલે ઉપસમ અને ક્ષયોપસમિકને આશ્રયે. 24 ની સત્તા તો 24 ની સત્તા પણ ઉપસમ અને ક્ષયોપસમિકની સાથે જ આવે છે, છાયકમાં આવતું નથી. એટલે જ્યાં મોહનીયની 24 ની સત્તા હોય અર્થાત અનંતાનુબંધી ચતુષ્ક વિના એ અનંતાનુબંધી ચતુષ્ક અને બે આયુષ્ય આ બે વિના આ 6 પ્રકૃતિ વિના 142 ની સત્તા થાય. અનંતાનુબંધી ચતુષ્ક અને 3 આયુષ્ય આ 7 પ્રકૃતિ વિના 141 ની સત્તા થાય. હવે જિન્નામ પણ બાદ કરીએ એટલે અનંતાનુબંધી ચતુષ્ક, બે આયુષ્ય અને એક જિન્નામ આ પ્રમાણે 7 પ્રકૃતિ બાદ કરીએ તો પણ 141 ની સત્તા થાય. અનંતાનુબંધી ચતુષ્ક, 3 આયુષ્ય અને જિન્નામ આ 8 પ્રકૃતિ બાદ કરતા 140 ની પણ થાય. અને અનંતાનુબંધી ચતુષ્ક, બે આયુષ્ય અને આહારક ચતુષ્ક આ 10 પ્રકૃતિ બાદ કરતા 138 ની સત્તા થાય. અનંતાનુબંધી ચતુષ્ક, 3 આયુષ્ય અને આહારક ચતુષ્ક આ 11 પ્રકૃતિ બાદ કરતા 137 ની સત્તા થાય છે. હવે અનંતાનુબંધી ચતુષ્ક, બે આયુષ્ય, જિન્નામ અને આહારક ચતુષ્ક આ પ્રમાણે પણ 11 પ્રકૃતિ બાદ કરતા 137 ની સત્તા થાય. હવે 23 ની સત્તા હવે જિન્નામ અનંતાનુબંધી ચતુષ્ક, 3 આયુષ્ય અને જિન્નામ અને આહારક ચતુષ્ક આ 12 પ્રકૃતિ બાદ કરતા 136 ની સત્તા પણ થાય. અર્થાત જ્યારે મોહનીયોની 24 ની સત્તા હોય તો 24 ની સત્તામાં આટલા એની અંદર ભાગા પડી શકે છે. 141 ની પણ થઈ શકે, 140 થાય, 138 થાય, 137 થાય, 137 થાય, 136 થાય, આટલા થાય છે. હવે 141 એટલે 23 ની જ્યારે મોહનીયોને 23 ના ભાંગા આવે તો મોહનીયોને 23 ના ભાંગા કયા સમ્યક્તમાં આવે છે? છાયકમાં આવે ન આવે. કારણ છાયકનો માત્ર એક જ ભાંગા છે. કઈ ભાંગા છે છાયકમાં? 21 નો જ છે. ઉપસમમાં આવે? ઉપસમમાં પણ નહીં આવે. કારણ કે ઉપસમમાં માત્ર 28 અને 24 આ બે ની જ સત્તા મળે છે. તો 23 ની સત્તા ક્યાં મળે છે? માત્ર છાયોપશમિકમાં. તો છાયોપશમિકની દ્રષ્ટિએ હવે આપણે દેખીએ છાયોપશમિકને જે વખતે 23 ની સત્તા થાય. 1 મિનિટ ચાલુ રાખજો. હા બોલો. ચાલે અથવા તમે અમરીશભાઈને આપી દો તો પણ ચાલે. તપુ કોણ આવે છે? ઓકે 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 ચાલશે. હા ચાલશે. હા હવે 23 ની સત્તા જે છે એ 23 ની સત્તા માત્ર ને માત્ર ક્યાં આવે છે? તો 23 ની સત્તા જે આવે તે છાયોપશમિક ભાવમાં એટલે છાયોપશમિક સમ્યક્ત વાળાને જ આવે. તો છાયોપશમિક સમ્યક્તને આશ્રય જોઈએ કે તેઓને કેટલાની સત્તા થાય? તો છાયોપશમિકની સત્તાને એ 28 માં જોયો, 24 માં જોયો, પણ 23મી સત્તા જ્યારે 23 ની સત્તા થાય ત્યારે શેના વિના? તો અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ મોહનીય. અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ મોહનીય આમ મોહનીયની આ 5 પ્રકૃતિ પ્લસ 2 આયુષ્ય આમ 7 પ્રકૃતિ બાદ કરીએ તો પછી કેટલાની સત્તા થાય? 141 ની સત્તા.
અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય અને 3 આયુષ્ય આ 8 પ્રકૃતિ બાદ કરતા 140 ની સત્તા થાય છે. 140 ની સત્તા બીજી રીતે પણ થાય. અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય 2 આયુષ્ય અને જીનનામ. હવે જીનનામ પણ બાદ કરીએ તો પછી 140 ની સત્તા થાય 8 પ્રકૃતિ બાદ કરતા. હવે 139 ની સત્તા પણ થાય છે જે અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય 3 આયુષ્ય અને જીનનામ એટલે આમ 9 પ્રકૃતિ બાદ કરતા 139 ની સત્તા પણ થાય. હવે જીનનામ છે આહારક ચતુષ્ક નથી એટલે અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય 5 પ્રકૃતિ 2 આયુષ્ય 7 પ્રકૃતિ અને આહારક ચતુષ્ક અને 4 પ્રકૃતિ આ 11 પ્રકૃતિ વિના 137 ની સત્તા થાય. અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય 3 આયુષ્ય અને આહારક ચતુષ્ક આમ 12 પ્રકૃતિ બાદ કરતા 136 ની સત્તા થાય. 136 ની સત્તા બીજી રીતે પણ થાય છે. અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય 2 આયુષ્ય જીનનામ અને આહારક ચતુષ્ક આ 5 5 10 અને 2 12 આ 12 પ્રકૃતિ બાદ કરતા 136 ની સત્તા પણ થાય છે. પછી 135 ની સત્તા પણ થાય ક્યારેક કે અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય 3 આયુષ્ય જીનનામ અને આહારક ચતુષ્ક આ 13 પ્રકૃતિ બાદ કરતા 135 ની સત્તા થાય. આ પ્રમાણે 23 ની સત્તામાં કેટલાની સત્તા થાય છે તો જ્યારે મોહનીયની 23 ની સત્તા હોય ત્યારે સત્તામાં 141 પણ હોઈ શકે 140 પણ હોઈ શકે 140 પણ હોય 139 137 136 136 135 અહીં સુધી 135 સુધીના જ્યારે 23 ની સત્તા હોય. ફરી એકવાર 22 ની સત્તા કોનામાં મળે છે? એકમાત્ર 22 ની સત્તા ક્યાં મળે તો 22 ની સત્તા માત્ર અને માત્ર છાયોપશમિકમાં જ મળે છે. ક્ષાયિક અને ઉપશમિકમાં નથી મળતા. એટલે પાછા હવે જ્યારે 22 ની સત્તા હોય તો 22 ની સત્તા હોય ત્યારે કેટલાની થાય તો 2 આયુષ્ય એટલે આમાં 22 ની સત્તા જ્યારે કરીએ ત્યારે અનંતાનું મંદિર ચતુષ્ક મિશ્ર મોહનીય અને મિથત્ત મોહનીય આ 6 પ્રકૃતિ આ 6 પ્રકૃતિ પ્લસ 2 આયુષ્ય આ 8 પ્રકૃતિ વિના 140 ની સત્તા થાય. મોહનીયમાંથી 6 અર્થાત અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય મિશ્ર મોહનીય આ 6 પ્રકૃતિ અને 3 આયુષ્યને બાદ કરીએ તો 139 ની સત્તા થાય છે. અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય મિશ્ર મોહનીય 2 આયુષ્ય અને જીનનામ ને બાદ કરીએ તો પણ 139 ની સત્તા થાય. અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય મિશ્ર મોહનીય 3 આયુષ્ય અને જીનનામ વિના કરીએ તો 138 ની સત્તા થાય. અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય મિશ્ર મોહનીય 2 આયુષ્ય અને આહારક ચતુષ્ક એટલા બાદ કરીએ આ 12 પ્રકૃતિ બાદ કરીએ તો 136 ની સત્તા થાય. અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય મિશ્ર મોહનીય 3 આયુષ્ય અને આહારક ચતુષ્ક આ 13 પ્રકૃતિ બાદ કરીએ તો 135 ની સત્તા થાય. 135 બીજી રીતે પણ થાય છે. અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય મિશ્ર મોહનીય 2 આયુષ્ય અને જીનનામ અને આહારક બંને વિના આમ આ 13 પ્રકૃતિ વિના 135 ની સત્તા થાય. 134 ની સત્તા અર્થાત અનંતાનું મંદિર ચતુષ્ક મિથત્ત મોહનીય મિશ્ર મોહનીય 3 આયુષ્ય જીનનામ અને આહારક ચતુષ્ક આમ 14 પ્રકૃતિ બાદ કરતા 134 ની સત્તા થાય છે. આ પ્રકારે જ્યારે 22 ની સત્તા હોય ત્યારે 140 139 139 138 136 135 135 134 ની સત્તા થાય. હવે 21 ની સત્તા તો 21 ની સત્તા મોહનીયમાં કોના આશ્રય છે તો
તો 21 ની સત્તા જે છે તે મોહનીયમાં માત્ર ને માત્ર ક્ષાયિક સમ્યક્તાના આશ્રય જ છે. એ ક્ષાયિક સમ્યક્તાના આશ્રયે જેમાં દર્શન સપ્તકનો ક્ષય કરેલા હોય તેવા ક્ષાયિક સપ્તકના એટલે ક્ષાયિકના આશ્રયે અહીં જ્યારે 21 ની સત્તા હોય ત્યારે કેટલા થાય? તો 21 ને આશ્રય જ્યારે થાય ત્યારે દર્શન સપ્તક અને 2 આયુષ્ય 7 2 9 પ્રકૃતિ બાદ કરતા 139 ની સત્તા થાય. પછી દર્શન સપ્તક અને 3 આયુષ્ય બાદ કરતા 138 થાય. 138 બીજી રીતે પણ થાય. દર્શન સપ્તક 2 આયુષ્ય અને જીનનામ બાદ કરતા 138 ની સત્તા થાય. દર્શન સપ્તક 3 આયુષ્ય અને જીનનામ બાદ કરતા 137 ની સત્તા થાય. દર્શન સપ્તક પછી 2 આયુષ્ય અને આહારક ચતુષ્ક બાદ કરતા 135 ની સત્તા થાય. દર્શન સપ્તક 3 આયુષ્ય અને આહારક ચતુષ્ક બાદ કરતા 134 ની સત્તા થાય. દર્શન સપ્તક 2 આયુષ્ય અને જીનનામ અને આહારક ચતુષ્ક બાદ કરતા 134 ની સત્તા થાય. અને દર્શન સપ્તક દર્શન સપ્તક 3 આયુષ્ય આહારક ચતુષ્ક અને જીનનામ બાદ કરતા 133 ની સત્તા થાય. એટલે ચોથા ગુંઠાને આટલા એ સત્તા એટલે 4 થી 7 ગુણસ્થાનકમાં આટલાની સત્તા અહીંયા જોવા મળે છે. હવે ડાયરેક્ટ હવે 8મું ગુણસ્થાનક એટલે 8મું ગુણસ્થાનક જે છે એ 8મું ગુણસ્થાનકમાં એટલે 4 થી 7 ગુણસ્થાનક કે કોના આશ્રયે? તો 4 થી 7 ગુણસ્થાનક સુધી તે એ છયોપસમ અને છયોપસમની અંદર ક્ષાયિક સમ્યક્તા વાળા સાથે સાથે ઉપસમિક સમ્યક્તા વાળા એ પણ કારણ કે એટલે 7 ગુણસ્થાનક સુધી જોયો. હવે ત્યાંથી શ્રેણી ચાલુ થાય છે. શ્રેણીના આશ્રય હવે આપણે જોઈએ તો શ્રેણીને આશ્રય સૌથી પહેલા ઉપસમ શ્રેણીના આશ્રય. તો ઉપસમ શ્રેણીના ગુણસ્થાનક કેટલા છે? 8 થી 11 છે. 8 થી 11 સુધી એ ઉપસમ શ્રેણીના એની અંદર ગુણસ્થાનક વાળા હોય. અને ઉપસમ શ્રેણીમાં માત્ર ઉપસમિક સમ્યક્તા વાળા જ હોય કે ક્ષાયિક સમ્યક્તા વાળા પણ હોઈ શકે છે? ક્ષાયિક સમ્યક્તા હોય ને હોઈ શકે 10 સુધી હોય છે. ગુરુજી. હોઈ 8 શકે થી છે. 10. એટલે 11 में નથી જતા. બાકી 8 થી એની અંદર 11 में પણ ક્યારે? તો જે સમયે તે ક્ષાયિક એટલે ક્ષપક શ્રેણી માંડ્યો ન હોય પણ ક્ષાયિક સમ્યક્તાની અંદર હોઈ શકે તો તેઓને પણ એ તેવા જોવા મળે છે. એટલે 8મા ગુણસ્થાનક થી ઉપસમ શ્રેણી અને ક્ષયોપસમ શ્રેણી એટલે ક્ષપક શ્રેણીના પ્રારંભ થાય છે. હેડફોન યુઝ કરજો જેનું ચાલુ હોય, કાં તો મ્યુટ કરજો. ઓકે, તો 8મા ગુણસ્થાનક થી ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણીનો પ્રારંભ થાય છે. અને ઉપસમ શ્રેણીમાં ઉપસમ સમ્યક્તા જીવો વાળા પણ પ્રારંભે છે અને ક્ષાયિક સમ્યક્તિ જીવો પણ ત્યાં પ્રારંભે છે. પરંતુ ક્ષપક શ્રેણીમાં માત્ર ને માત્ર કોણ પ્રારંભી શકે? તો માત્ર ને માત્ર તે ક્ષાયિક સમ્યક્તિ વાળા જીવ જ એ પ્રારંભી શકે છે. જે ઉપસમ સમ્યક્તા વાળા જીવો ઉપસમ શ્રેણી પ્રારંભે તેમાં પણ કેટલાક જીવો દર્શન સપ્તકને ઉપસમાવીને 28 એટલે મોહનીયની 28 ની સત્તા વાળા થયા છતાં એ ઉપસમ શ્રેણી પ્રારંભે. તો કેટલાક અનંતાનુબંધી 4 કસાયની બિસંયોજના કરીને દર્શન ત્રિકને ઉપસમાવીને જે સમય થાય તે સમય 24 ની સત્તા મળી શકે છે તેને. એટલે પણ ઉપસમ એટલે કે છતાં એ ઉપસમ છે. તેથી મોહનીય કર્મની ઉપસમના આશ્રયે એ મોહનીયમાં કેટલાની સત્તા મળે? કે 28 અને 24. 28 અને 24 કાં તો દર્શન સપ્તકનો સંપૂર્ણ ઉપસમાવીને કાં તો દર્શન ત્રિકનો ઉપસમાવે અને અનંતાનુબંધી ચતુષ્કોનો બિસંયોજના હોય. તો આ પ્રમાણે એ 28 અથવા 24 જે છે એ 28 અથવા 24 ની સત્તા ત્યાં એ મળી શકે છે.
એટલે મોહનીય કર્મને ઉપસમને આશ્રય 28 અને 24 ની સત્તા, પણ છાયકને આશ્રય કેટલાની થાય? તો છાયક તો તે હંમેશા દર્શન સપ્તકને છાય કરીને જ હોય, અર્થાત તે 21 ની સત્તા તે સમયે હોઈ શકે છે. એટલે આયુષ્ય કર્મ જે છે, હવે આયુષ્ય કર્મ, તો આયુષ્ય કર્મ આ જ કે નરક અને તિર્યંચ આયુષ્યના બાંધ્યા પછી એ ઉપશમ શ્રેણી એ પ્રારંભતી નથી. આયુષ્ય કર્મમાં નરક અને તિર્યંચના આયુષ્યના બાંધ્યા પછી તેઓ જીવ ઉપશમ શ્રેણી પ્રારંભતા નથી. દેવ અને મનુષ્ય આમાં બે જ એ આયુષ્ય સત્તામાં બદ્ધ આયુ તરીકે હોઈ શકે છે. એને અબદ્ધ આયુ તરીકે માત્ર એક મનુષ્યને જ એ સત્તામાં હોઈ શકે છે. આ આટલું આયુષ્ય કર્મમાં જન્મનું. અને નામ કર્મ જે છે એ નામ કર્મની સત્તામાં કેટલા? જો બધે જ હોય તો ત્રાનું થાય, જિન્નામ બિના હોય તો બાનું થાય, આહારક ચતુષ્ક બિના હોય, જિન્નામ હોય અને આહારક ચતુષ્ક ન હોય તો 89 થાય, 89. અને બંને ન હોય, જિન્નામ અને આહારક ચતુષ્ક બંને ન હોય તો 88 થાય. એટલે 93, 92, 89 અને 88 આટલાની સત્તા એ નામ કર્મમાં જોવા મળે છે. તો હવે આપણે ઉપસમ શ્રેણીના આશ્રયે અનેક જીવોના આશ્રય જે સમય વાત કરીએ તો તે સમય જ્ઞાનાવરણીય 5, દર્શનાવરણીય 9, વેદનીય 2, મોહનીય ને 28, આયુષ્ય 4, નામ 93, ગોત્ર 2, અંતરાય 5, આમ કુલ કરીએ તો 148 ની સત્તા થાય છે. હવે એક એક કરીને માત્ર આયુષ્યને પહેલા વાત કરીએ તો 2 આયુષ્ય વિના કેટલા થાય? 146. 3 આયુષ્ય વાત કરીએ તો 145. હવે આ 28 ની સત્તામાં આટલું જોયું. હવે મોહનીયની 28 ની બદલે 24 ની સત્તા જે સમયે કરીએ તો 24 ની સત્તા કરતા કેટલા થાય? તો અનંતાનુબંધી, એમાં અનંતાનુબંધી ચતુષ્ક અને 2 આયુષ્ય, આમ 6 પ્રકૃતિ વિના 142. અનંતાનુબંધી ચતુષ્ક અને 3 આયુષ્ય, આમ 7 પ્રકૃતિ વિના 141. આ પ્રમાણે 24 ની અંદર 2 ની સત્તા આમાં જોવા મળે છે. હવે જ્યારે 21 ની સત્તા, અર્થાત 21 ની સત્તા કોને? તો 21 ની સત્તા બંનેના આશ્રય હોઈ શકે છે. દર્શન સપ્તકને જે છે એ દર્શન સપ્તકનો ક્ષય કરેલો હોય, પરંતુ બધા આયુ વાળા હોય તો પછી કેટલાની સત્તા મળે? 139. એટલે 7 અને 2, 9 પ્રકૃતિ 2 ના 139. હવે જે છપક આત્મા, એટલે અર્થાત જેને છપક શ્રેણીમાં ચડવાના છે તેવા આત્મા વાળા હોય તો તેઓને દર્શન સપ્તકનો ક્ષય કરેલો હોય, આયુષ્ય બાંધેલો ન હોય, એટલે અબદ્ધ આયુ વાળા હોય તો તેઓને આશ્રય કેટલા? 7 અને 3, આ 10 પ્રકૃતિ વિના કેટલા થાય? 138 ની સત્તા. અને જે સમયે અહીં પાછો એ મોહનીયની હવે એ નામકર્મની સાથે જોયા. હવે નામકર્મ બિના જોઈએ, જિન્નામ બિના. જિન્નામ બિના કરીએ તો શું થાય? કે આયુષ્ય અને જિન્નામ બિના 3 પ્રકૃતિ બાદ કરતા 145 ની સત્તા મળે. જિન્નામ અને 3 આયુષ્ય, આમ 4 પ્રકૃતિ બાદ કરતા 144 ની સત્તા મળે છે. જિન્નામ, અનંતાનુબંધી ચતુષ્ક અને 2 આયુષ્ય, એટલે આ 10 પ્રકૃતિ બાદ કરતા કેટલા થાય? જિન્નામ 1, 2 આયુષ્ય 3 અને 4 અનંતાનુબંધી, આ 7 પ્રકૃતિ વિના 141 ની સત્તા મળે છે. અનંતાનુબંધી ચતુષ્ક, 3 આયુષ્ય અને જિન્નામ, આ 8 પ્રકૃતિ બાદ કરતા 140 ની સત્તા મળે છે. જ્યારે 21 ની સત્તાની અંદર આપણે જોઈએ કે એટલે આમાં દર્શન સપ્તક, 2 આયુષ્ય, એટલે બધા આયુષ્ય વાળા છે, એટલે 2 આયુષ્ય અને જિન્નામ, એટલે 7, 2, 9 અને 1, 10, આ 10 પ્રકૃતિ બાદ કરતા 138 મળે છે. છપક આત્મા, જે છપક શ્રેણીમાં ચડવાના હોય તેવા દર્શન સપ્તક, 3 આયુષ્ય અને જિન્નામ બિના, એટલે કેટલા થાય? આ 11 પ્રકૃતિ વિના 137 ની સત્તા થાય. હવે જિન્નામ છે પણ આહારક ચતુષ્ક નથી, એના આશ્રય પહેલા આપણે જોઈએ
તો મોહનીયોની આટલા જ છે એટલે કે 2 આયુષ્ય અને આહારક ચતુષ્ક આ 6 પ્રકૃતિ વિના 142 થાય. 3 આયુષ્ય અને આહારક ચતુષ્ક આ 7 પ્રકૃતિ વિના 141 ની સત્તા થાય. હવે કે જે આહારક ચતુષ્ક 2 આયુષ્ય અને અનંતાનુબંધી ચતુષ્ક આ 10 પ્રકૃતિ વિના 138 થાય. અનંતાનુબંધી ચતુષ્ક 3 આયુષ્ય અને આહારક ચતુષ્ક આ 11 પ્રકૃતિ વિના 137 થાય. હવે દર્શન સપ્તક પ્લસ 2 આયુષ્ય અને આહારક ચતુષ્ક 7 2 9 અને 4 13 એ 13 પ્રકૃતિ વિના 135 ની થાય. છપકાત્મા જેને આયુષ્ય ન બાંધેલો હોય તેવા તો તે દર્શન સપ્તક 3 આયુષ્ય અને આહારક ચતુષ્ક આ 14 પ્રકૃતિ વિના 134 ની સત્તા થાય છે. જ્યાં જ્યાં રેડ લાઈન વાળા છે તે બધા છપકાત્મા સમજવાનું. હવે જિન્નામનો એકલો જિન્નામ વિના જોયો, એકલા આહારક ચતુષ્ક વિના જોયો. હવે બંને બીના એટલે જિન્નામ અને આહારક ચતુષ્ક વિના કેટલાની થાય છે? તો જિન્નામ અને આહારક ચતુષ્ક પ્લસ 2 આયુષ્ય એટલે 5 2 7 પ્રકૃતિ બાદ કરતા 141 ની સત્તા થાય. જિન્નામ આહારક ચતુષ્ક અને 3 આયુષ્ય આ 8 પ્રકૃતિ બાદ કરતા 140 ની સત્તા થાય છે. અનંતાનુબંધી ચતુષ્ક 2 આયુષ્ય જિન્નામ અને આહારક ચતુષ્ક આમ 11 પ્રકૃતિ બાદ કરતા 137 થાય. અનંતાનુબંધી ચતુષ્ક 3 આયુષ્ય જિન્નામ અને આહારક ચતુષ્ક આ 12 પ્રકૃતિ બાદ કરતા 136 ની સત્તા થાય. દર્શન સપ્તક 2 આયુષ્ય જિન્નામ અને આહારક ચતુષ્ક આમ 14 પ્રકૃતિ બાદ કરતા 134 ની થાય. પણ દર્શન સપ્તકમાં જે છપકાત્મા હોય તેવા તો દર્શન સપ્તક 3 આયુષ્ય જિન્નામ અને આહારક ચતુષ્ક આમ 15 પ્રકૃતિ બાદ કરતા 133 ની સત્તા થાય છે. આ પ્રમાણે જે છે તે 8મા ગુણસ્થાનકે 8 થી 11 ની અંદર આટલાનો થઈ શકે છે. હા બોલો ડિમ્પલબેન, શું પ્રશ્ન છે? ગુરુજી જયારે શાયક નું આપણું કરીએ તો દર્શન સતત 7 ની સાથે ઘટાડવાની ને? છાયક ના આશરે દર્શન સપ્તક છે સાથે સાત. હા, અને આમાં ઉપશમમાં અનંતર બધું સત્યુક્ષણે પછી સાથે 7 દર્શન સપ્તકની બંને કરવાની ને? શેમાં? ઉપશમ શ્રેણી વાળા ચડે ત્યારે એટલે 8 થી 11 ઉપસમ શ્રેણી વાળા જયારે ચડે ત્યારે શું થાય? ત્યારે આયુષ્ય સાથે બધા આયુષ્ય વાળા લેવાનું. બધા આયુષ્ય ને અનંતાંતુ મધ્ય ચતુક્ષ લેવાનું. ના, એની અંદર છાયક ને આશરે ઉપસમ ની વાત કરો છો કે કોને? કે છાયક સમ્યક્તા વાળા હોય અને ઉપસમ વાળા હોય આવું વાત કરો છો? હા, ઉપશમ વાળા હોય. હા, તો ક્ષાયિક દર્શન સપ્તક નો ક્ષય કરેલો હોય પરંતુ તે જો આયુષ્ય બાંધેલો હોય તો શું કરે? તે ઉપર ઉપસમમાં ચડે. એટલે જ કીધું કે જિન્નામ આહારક વિના બધા આયુ એવા ક્ષાયિક સમ્યક્તા વાળાને આશરે છે. હા, સમજમાં આવી ગુરુજી. હા. હવે આગળ જે છે તે અનિવૃત્તિકરણ થી અનિવૃત્તિકરણ કયા ગુણસ્થાનક છે? 9મો. એટલે અનિવૃત્તિકરણ છપક શ્રેણીના આશરે કેટલા થાય છે? તો એ એક વાર વાત કરી લે. કેમ કે 9માના કેટલા ભાગ છે? તો 9માના એની અંદર જોવા જઈએ તો 9માના 6 ભાગ 7. 9માના 9 ભાગ છે. 9મા ગુણસ્થાનકે આપણે જોયો તો 9મા ગુણસ્થાનકના 9 ભાગ. 9માના પહેલા ભાગ સુધી 138. પછી શું થતા હતા બીજા ભાગે? યાદ છે ને? બીજા ભાગે કેટલા થયા હતા? 122. 122. પછી 114. એટલે એના કેટલા? 9 ભાગ હતા. તો 9 ભાગની અંદર જ પછી હવે 9મા ગુણસ્થાનકે જે સમય હોય તો તે સમય આપણે જોઈએ તો એ જ આશરે જે છે કે 9મા ગુણસ્થાનકે હોય પરંતુ છપક શ્રેણીગત હોય. એટલે છપક શ્રેણીગત હોય એટલે કેટલાની સત્તા હશે? છપક શ્રેણી વાળા જ હશે, છપક આત્મા જ હશે. તો તેઓને કેટલાની સત્તા હશે? ફિક્સ જ છે, મોહનીયની 21 ની જ સત્તા હશે. બાકી જે ફેરફાર થાય છે એ ફેરફાર આની અંદર આપણે જોશું કે હવે દર્શન સપ્તક અને છપક વાળા હોય તો તે આયુષ્ય બાંધેલો હોય ન હોય. એટલે દર્શન સપ્તક અને 3 આયુષ્યને બાદ કરીએ તો પછી કેટલા થાય? 138.
દર્શન સપ્તક, 3 આયુષ્ય અને જીન નામ પણ બાદ કરીએ તો 137 ની સત્તા થાય. દર્શન સપ્તક, 3 આયુષ્ય, હવે જીન નામ છે, આહારક ચતુષ્ક નથી, તો આ 14 પ્રકૃતિ બાદ કરતા 134. દર્શન સપ્તક, 3 આયુષ્ય અને જીન નામ અને આહારક ચતુષ્ક પણ ન હોય તો ત્યારે કેટલાની થાય? 133 ની સત્તા. એટલે 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે આપણે જોયા હતા કે 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે યાદ કરતા રહેજો. 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલાની સત્તા? 138. 138 ની સત્તા. બરાબર. 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે 138 ની સત્તા થાય તો એ 138 ની સત્તા સામાન્યથી આપણે કીધું હતું, પરંતુ પહેલા ભાગે પણ કેટલા આવા 4 પ્રકારની સત્તા મળી શકે છે. 138 પણ થાય, 137 પણ થાય, 134 પણ થાય અને 133 પણ થાય. હવે 9માના બીજા ભાગે કેટલાની સત્તા હતો? કોને યાદ છે? 122. એટલે 122 જે સમય સત્તા હતો તે સમયે શું ગયો હતો? 122 માં કેવી રીતે? તો જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીયની કેટલા થઈ જાય? 6 પ્રકૃતિ. કારણ કે એમાં 3 પ્રકૃતિ નીકળી જાય. કઈ 3? થિનદ્ધિત્રિક. બરાબર. થિનદ્ધિત્રિક. બાકી જે છે એમાં 93 માંથી ડાયરેક્ટ 80 થઈ ગયા હતા. એટલે કેટલા? 13 પ્રકૃતિ. એ 13 પ્રકૃતિની અંદર કયા હતા? સ્થાવર આદિ 16 પ્રકૃતિ વિના કેટલા 122 થાય છે? તો સ્થાવર આદિ 16 પ્રકૃતિ કયા કયા છે? તો કહે છે થિનદ્ધિત્રિક, 3 આયુષ્ય, દર્શન સપ્તક, સ્થાવર દિક, તિર્યંચ દિક, નરક દિક, આતપ દિક, જાતિ ચતુષ્ક અને સાધારણ નામ કર્મ. આમ કુલ જોવા જઈએ તો કેટલા? 26 પ્રકૃતિ નીકળે. બરાબર. આ 26 પ્રકૃતિ નીકળતા ટોટલ કેટલાની સત્તા થાય? 122 ની સત્તા. હવે 122 ની સત્તાને પણ કેટલા થાય છે 9માના બીજા ભાગે એ આપણે જોઈએ. જ્યારે જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 6, વેદનીય 2, મોહનીયની 21, આયુષ્ય 1 અને નામકર્મને 80, ગોત્ર 2, અંતરાય 5, ત્યારે 122 ની સત્તા થાય. હવે આમાં જીન નામ છે તો 122 છે. જીન નામ વિના કરીએ તો પછી કેટલા થાય? 121 થાય. જીન નામ ને વિના કરીએ 80 માં જીન નામ છે, હવે જીન નામ ને બાદ કરીએ તો 121 ની સત્તા. હવે જીન નામ છે પરંતુ આહારક ચતુષ્ક નથી, આહારક ચતુષ્ક ને બાદ કરીએ તો પછી કેટલા થાય? એટલે 80 માંથી 76 કર્યા, એટલે કે આહારક ચતુષ્ક વિના કરીએ તો પછી કેટલા થઈ જાય? તો 122 માંથી પણ 4 ઓછા કરો તો પછી કેટલા થશે? 118 ની સત્તા. હવે બંનેને બાદ કરીએ, જીનનામ અને આહારક ચતુષ્ક બંનેને બાદ કરીએ એટલે કેટલી? 5 પ્રકૃતિ બાદ કરીશું. તો 5 પ્રકૃતિ બાદ કરીશું તો પછી 122 માંથી પણ 5 બાદ કરો તો પછી કેટલાની સત્તા થાય? 117 ની સત્તા થાય છે. આ પ્રમાણે 9માના બીજા ભાગે 122, 121, 118 અને 117 ની સત્તા જોવા મળે છે. 9માના ત્રીજા ભાગે કેટલાની સત્તા હોય છે? 114. 114. એની અંદર આપણે શું કર્યા હતા? 122 માંથી શું કાઢ્યા હતા? બીજો ત્રીજો કસાય. બરાબર. બીજો ત્રીજો કસાય જે છે, બીજો ત્રીજો કસાય કોના પ્રકૃતિ છે? બીજો ત્રીજો કસાય મોહનીયની છે. મોહનીયની છે. તો મોહનીયની હવે 21 ની સત્તાની જગ્યાએ કેટલાની સત્તા થઈ જાય? હવે બીજો ત્રીજો કસાય પણ નીકળી જાય એટલે 21 માંથી 8 નીકળી જાય તો 13 ની સત્તા થાય. આ પ્રમાણે 13 ની સત્તા થશે. અર્થાત જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 6, વેદનીય 2, મોહનીય 13, આયુષ્ય 1 અને નામકર્મની 80, ગોત્ર 2, અંતરાય 5, આમ કરીએ તો 114 ની સત્તા થાય છે. હવે 80 જે સમય છે તે સમય જીનનામ છે આમાં? છે, જીનનામ છે. હવે જીનનામ ને બાદ કરીએ તો પછી કેટલાની સત્તા થાય? 80 ની જગ્યાએ 79 કર્યા એટલે એક પ્રકૃતિ ઓછા કર્યા તો 113.
113 ની સત્તા. હવે જિન્નામ છે પરંતુ આહારક ચતુષ્ક નથી એટલે 80 માંથી 4 બાદ કરીએ તો પછી કેટલા થાય? 76 ની સત્તા થાય. એટલે કે આ બાજુ પણ 114 માંથી 4 બાદ કરીએ તો 110 ની સત્તા થાય. હવે બંનેને બાદ કરી દઈએ, જિન્નામ પણ નથી અને આહારક ચતુષ્ક પણ નથી એટલે 5 પ્રકૃતિ બાદ કરતા કેટલાની સત્તા થાય? 109 ની સત્તા થાય. એટલે ત્રીજા ભાગે 114, 113, 110 અને 109 ની સત્તા મળી શકે છે. હવે એના પછી ચોથા ભાગ જે છે, ચોથા ભાગે કેટલાની સત્તા? 113 113. આની અંદર શેના વિના? નપુંસક વેદી નપુંસક ભેદ વિના. તો નપુંસક ભેદ એ કોની પ્રકૃતિ છે? નપુંસક ભેદ મોહનીયની મોહનીયની. એટલે 13 ની જગ્યાએ હવે મોહનીયની પ્રકૃતિ કેટલી થશે? 12. અર્થાત જ્ઞાનાવરણીય 5, દર્શનાવરણીય 6, ભેદનીય 2, મોહનીય ચેન્જ થઈને 12 થઈ જાય. આયુષ્ય 1 એને 80 માં જિન્નામ છે, જિન્નામ સહિત એ નામકર્મની 80, ગોત્ર 2, અંતરાય 5, આમ 113 થાય. હવે જિન્નામ ને બાદ કરો એટલે કેટલા થાય? 112 ની સત્તા થાય. એને નામકર્મમાં 79 થઈ જાય. હવે જિન્નામ છે પરંતુ આહારક ચતુષ્ક નથી એટલે 4 પ્રકૃતિ આપણે બાદ કરીએ તો પછી કેટલાની સત્તા થાય? 109. 109 એને નામકર્મમાં 76 ની. બરાબર. હવે બંનેને બાદ કરો તો બંનેને બાદ કરો એટલે કે નામકર્મમાં કેટલા થઈ જાય? 75. એટલે આમાં પણ આપણે 5 પ્રકૃતિ બાદ કર્યા. 113 માંથી 5 બાદ 113 માંથી 5 આપણે બાદ કરીએ તો કેટલા થાય? 108 થાય. એટલે ચોથા ભાગે 113, 112, 109 અને 108 ની સત્તા જોવા મળે. હવે પાંચમા ભાગે હવે શું જાય? સ્ત્રીવેદ સ્ત્રીવેદ જાય. તો સ્ત્રીવેદ એ પણ કોના પ્રકૃતિ છે? મોહનીયની જ છે. એટલે મોહનીયની 12 ની જગ્યાએ 11 થશે અને એમાં જિન્નામ છે એટલે જિન્નામ સહિત 112 છે. હવે જિન્નામ વિના કરીએ તો 111. 111. જિન્નામ હોય આહારક ચતુષ્ક ન હોય તો 108. જિન્નામ પણ નથી અને આહારક ચતુષ્ક પણ નથી તો ત્યારે 107. 107. અર્થાત 5મા ભાગે 112, 111, 108 અને 107 ની સત્તા મળે. હવે છઠ્ઠો ભાગ, તો છઠ્ઠા ભાગમાં કેટલાની સત્તા હોય? 106. 106 ની સત્તા. અર્થાત 112 માંથી 106 એટલે શું ગયા? હાસ્ય ષટક હાસ્ય ષટક. બરાબર. બરાબર. હાસ્ય ષટક કોના છે? મોહનીયના મોહનીયની. હવે 11 માંથી હવે 6 જાય એટલે મોહનીયની પ્રકૃતિ કેટલી થાય? 5 થઈ જાય. 5. એટલે જ્ઞાનાવરણીય 5, દર્શનાવરણીય 6, ભેદનીય 2, મોહનીય 5, આયુષ્ય 1 અને જિન્નામ સહિત નામકર્મના 80, ગોત્ર 2, અંતરાય 5, આમ કરીએ તો 106 થાય. હવે આમાં જિન્નામ સહિત 106 છે તો જિન્નામ વિના કેટલા થાય? 105. 105 થાય. જિન્નામ છે પરંતુ આહારક ચતુષ્કને માત્ર બાદ કરીએ તો 102. 102 થાય. જિન્નામ અને આહારક ચતુષ્ક બંનેને બાદ કરીએ તો 101. 101. એટલે કે છઠ્ઠા ભાગે 106, 105, 102 અને 101 ની સત્તા મળે. હવે સાતમા ભાગ છે, સાતમા ભાગે કેટલાની સત્તા થાય? 105 105. શેના વિના? પુરુષ વેદી છે. પુરુષ ભેદ વિના. અને એ પુરુષ ભેદ પણ કોના છે? મોહનીયના જ છે. એટલે કે મોહનીયની છે એટલે કે મોહનીયમાં હવે 5 ની જગ્યાએ કેટલાની સત્તા થાય? 4 ની. 5 ની જગ્યાએ તે સમયે હવે 4 ની સત્તા થશે અને એમાં જિન્નામ છે તો જિન્નામ સહિત 105 છે. જિન્નામ વિના 104. 104 થાય. હવે આહારક જિન્નામ છે પરંતુ આહારક ચતુષ્ક નથી. આહારક ચતુષ્ક વિના 101. અને બંને વિના આહારક ચતુષ્ક અને જિન્નામ બંને વિના કરીએ તો 100. અર્થાત સાતમા ભાગે 105, 104, 101 અને 100 ની સત્તા મળે છે. હવે આઠમા ભાગે શું જાય? આઠમા ભાગે સંજ્વલન ક્રોધ સંજ્વલન ક્રોધ.
એ પણ કોના પ્રકૃતિ છે? મોહનીય મોહનીયની જ. એટલે મોહનીયમાં હજી એક પ્રકૃતિ બાદ કરે એટલે 3 પ્રકૃતિ થયા. એટલે જિન્નામ સહિત 104 છે. જિન્નામ વિના 103. 103. જિન્નામ છે પરંતુ આહારક ચતુષ્ક નથી એટલે આહારક ચતુષ્ક વિના 100. 100. એટલે જિન્નામ અને આહારક ચતુષ્ક બંનેને બાદ કરીએ તો 99 99 તો આ પ્રમાણે 8મા ભાગે 104 103 100 અને 99 આટલાની સત્તા જોવા મળે છે. હવે 9મો ભાગ, તો 9મો ભાગે શું નીકળે? સંજ્વલનમાન સંજલનમાન. તો સંજલનમાન જે છે 9મા ભાગે સંજલનમાન એટલે કે 8માના અંતે જ એ નીકળી જાય એટલે 9મે એ શું થાય છે? હવે સંજલનમાન જે છે સંજલનમાન એ પણ મોહનીયની પ્રકૃતિ છે એટલે જેના કારણે 103 ની સત્તા થાય છે. જિન્નામ સહિત 103 છે. જિન્નામ વિના 102. જિન્નામ વિના 102 છે. પછી આહારક ચતુષ્ક વિના 99 99. અને બંને વિના જિન્નામ અને આહારક ચતુષ્ક વિના 98 98 ની સત્તા થાય છે. હવે સંજલન માન પછી શું નીકળે? સંજ્વલન માયા સંજલન માયા. સંજલન માયા એટલે કે હવે સંજલન માયા નીકળી જાય એટલે કે હવે માત્ર હવે 9માના 9 ભાગ સુધી આપણે જોઈ લીધા. હવે સૂક્ષ્મ સંપ્રાય અર્થાત 10મા ગુણસ્થાનકે, તો 10મા ગુણસ્થાનકે ત્યાં 9માના અંતે સંજલન માયા પણ નીકળી જાય પરંતુ સંજલન લોભ છે. હવે એટલે સંજલન લોભ એટલે માયા નીકળી જતા સંજલન લોભ માત્ર મોહનીયની એક જ પ્રકૃતિ વચ્ચે. કઈ? સંજલન લોભ. માયા નહીં, માયા તો નીકળી ગયો ને એટલે સંજલન લોભ છે કારણ કે 10મા ગુણસ્થાનકે સંજલન લોભ છે. તો સંજલન લોભ સાથે કેટલીની સત્તા થાય? 102 ની સત્તા થાય છે. હવે આ 102 ની સત્તા થાય જ્યારે જિન્નામ છે. જિન્નામ વિના કરીએ તો 101. 101. આહારક ચતુષ્ક વિના કરીએ તો 98. 98 અને બંને વિના કરીએ તો 97. 97. એટલે 10મા ગુણસ્થાનકે 102 101 98 અને 97 આટલાની સત્તા મળે છે. 11મું ગુણસ્થાનક હોય છપકનાશ્રય ન હોય. ન હોય તો એટલે આપણે ડાયરેક્ટ હવે આપણે ક્યાં જશું? છીનમોહમાં અર્થાત 12મી ગુણસ્થાનકે. તો 12મા ગુણસ્થાનકે જે છે એ 12મા ગુણસ્થાનકે હવે આમાં 102 જોયા હતા. હવે 12મા ગુણસ્થાનકે શું હોય? સંજલન લોભ પણ નીકળી જાય એટલે કેટલાની સત્તા થાય? 101 ની સત્તા થાય. 101 ની સત્તા થાય છે એટલે 101 ની સત્તા હવે મોહનીયની પ્રકૃતિ કેટલી થઈ જાય? 0. એટલે મોહનીયની 0 થાય અને સાથે એટલે હવે મૂળ પ્રકૃતિમાં એક પ્રકૃતિ ઓછા થયા એટલે 7 પ્રકૃતિ થઈ જાય મૂળમાં. એટલે 101 કેવી રીતે? તો જ્ઞાનાવરણીય 5, દર્શનાવરણીય 6, વેદનીય 2, મોહનીય હવે 0, આયુષ્ય 1, નામકર્મની 80, ગોત્ર 2 અને અંતરાય 5. આ પ્રમાણે 12મા ગુણસ્થાનકે 101 ની સત્તા થાય જેમાં જિન્નામ છે. જિન્નામને બાદ કરીએ તો 100 પ્રકૃતિ. પછી જિન્નામ છે પરંતુ આહારક ચતુષ્ક ન હોય તો 97. હવે બંનેને બાદ કરીએ તો 96. આ પ્રમાણે દ્વિચરમ સમય સુધી, કારણ કે દ્વિચરમ સમય સુધી કેટલા હોય? તો દ્વિચરમ સમય સુધી 101, 100, 97 અને 96. હવે ચરમ સમયે શું થાય? તો ચરમ સમયે જે છે એ ચરમ સમયે હવે શું નીકળી જાય? નિદ્રાદિક પણ નીકળી જાય. એટલે નિદ્રાદિક કોની પ્રકૃતિ છે? દર્શનાવર્ણીયની. એટલે દર્શનાવર્ણીયમાં 6 માંથી કેટલાની સત્તા? 4 ની સત્તા થાય. એટલે એમાં જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4, વેદનીય 2, મોહનીય 0, આયુષ્ય 1 અને નામકર્મના 80. એટલે એ 80 માં શું છે? જિન્નામ છે. ગોત્ર 2 અને અંતરાય 5. એટલે જ્યારે જિન્નામ સહિત ત્યારે 99 થાય છે. જિન્નામ વિના કરીએ તો 98. 98 થાય.
પછી આહારક ચતુષ્કાને બાદ કરીએ તો 95. 95 થાય અને જિન્નામ અને આહારક ચતુષ્કા બંનેને બાદ કરીએ તો 94. 94. 94. આ ક્ષીણ મોહોના 12મા ગુણસ્થાનકના ચરમ સમયે કેટલા 99, 98, 95 અને 94 ની સત્તા થાય છે. બાકીના જે બે ગુણસ્થાનક છે 13મે ગુણસ્થાનક અને 14મા ગુણસ્થાનક તેની સત્તા કેટલા થાય છે એ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમો, પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ ગુરુજી. પ્રણામ. સાતામાં રહેજો ગુરુજી.